હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। હું છું મેહુલ બારૈયા। સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે છે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ। આજે ભારત આઝાદ થઈને 77 વર્ષ પૂર્ણ થયા છે। આજે 78મો સ્વતંત્રતા દિવસ છે। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ધ્વજવંદન માટે। સુંદર મજાના સ્વાતંત્ર્ય પર્વ પર શ્રી ઘોડાગામ પ્રાથમિક શાળા પરિવાર તરફથી આપ સૌનું
अर्पण करना चाहूंगा कि जब देश बटा था टुकड़ों में पटेल जी ने किया था योगदान, कि जब देश बटा था टुकड़ों में पटेल जी ने किया था योगदान, तब जाके उत्कर्ष हुआ मेरा भारत महान, मेरा भारत महान। जय हिंद। ભારતીબેન ભીંગરાળિયા તરફથી બાળકોને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવીશું શાળાને. શાળા વિકાસની અંદર યોગદાન એમના તરફથી આપવામાં આવ્યું છે. શ્રી યુવરાજસિંહ તરફથી પણ 500 રૂપિયા શાળા વિકાસ માટે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવીશું. સમાજના વિકાસનું કોઈ કેન્દ્ર બિંદુ હોય ને તો એ શાળા છે, શિક્ષણ છે. કારણ કે ત્યાંથી જ વિકાસની પરિસીમાઓ વિકાસ છે એ લાંઘી શકે છે. बिल पर
કેમ? મારો ઘોડો નબળો છે. તમારો વજન ઘોડાને નથી લાગતો? ના. તમારું નામ કહો. પહેલો મૂર્ખો મળી ગયો. અરે હું તમારી મદદ કરું. નહીં આપ નહીં. તો મારી ચોટી પકડીને મને ઊભો કરો. તમે હાથ કેમ પહોળા રાખ્યા છે? તાર પાસે તિજોરીનું માપ દેવા જાઉં છું. તમારા હાથે માપ છે શું? હા. તમારું નામ કહો. બીજો મૂર્ખો મળી ગયો. અરે ભાઈ શું શોધો છો? અરે ભાઈ શું શોધો છો? શું છે? અરે શું કરો છો? મારી સોનાની વીંટી ખોવાઈ ગઈ છે એ શોધું છું. તો ક્યાં ખોવાણી હતી તમારી સોનાની વીંટી? ઓલા વિદેશના અંધારામાં ખોવાઈ ગઈ. તો અહીંયા કેમ શોધો છો? અહીંયા છે ને ભારતમાં અહીંયા અજવાળું છે ને એટલે. તમારું નામ કહો. મારું નામ છોટું. ત્રીજો મૂર્ખો મળી ગયો. અરે ભાઈ શું કરો છો? અહીંયા તમે ધન છુપાવ્યું હતું? હા. તમારી પાસે કોઈ નિશાન છે? શું? હું ટાકાનું વાદળ હતું એની નીચે મેં તમારું નામ કહો. પ્રિન્સ. ઘણી ખમ્મા બહાર ઊભા છે. આ છે પહેલો મૂર્ખો. આ ભાઈનો ઘોડો નબળો છે એવું તેમને કહ્યું અને ઘોડા ઉપર બેસીને એમ કહે કે મારો વજન ઘોડાને નથી લાગતો. ઘોડો નહીં તું નબળો છો. બોલાવો બીજા મૂર્ખા. આ બીજો મૂર્ખો છે. આ ભાઈના હાથ પહોળા એટલા માટે છે તે સુથાર પાસે તિજોરીનું માપ દેવા જતા હતા. બોલાવો બીજા મૂર્ખા. આ ત્રીજો મૂર્ખો છે. આ ભાઈની વીંટી વિદેશના અંધારામાં ખોવાઈ ગઈ હતી પણ તે ભારતના અંજવાળામાં શોધતા હતા. આ ચોથો મૂર્ખો છે. આ ભાઈએ ઊંટ આકારના વાદળની નીચે ધન છુપાવ્યું હતું. પાંચમો મૂર્ખો. તો કેવી રીતે? કારણ કે મારે રાજ્યનું કામ હતું તો પણ મેં આવું નકામું કામ કર્યું. કારણ કે તમે આવું નકામું કામ હતું. પ્રશ્નોત્તરની
झुका है कभी और ना झुकेगा कभी जो अपने दम पर जिए सच में जिंदगी है वही तो પોતાના દમ પર જેને સુંદર મજાનો આ તૈયારી કરી છે અને માર્ગદર્શન સાથે એવા આ બાળાઓને જોરદાર તાલીઓથી વધાવીએ સુંદર મજાનું આ ગીત તેરી મિટ્ટી में मिल जाओ અને હવે સુંદર મજાનો એક દેશભક્તિ ગીત ગાવા જઈ રહ્યા છે ધોરણ 8 ના વિદ્યાર્થીની બેન ભેલ રિંકલબેન चंद्र जेवा आजाद चंद्रशेखर ने राजगुरु जेवा शहीद वीर भगत सिंह ने सुखदेव जेवा पोते शहीद थईने आजादी अपावी कुर्बानी जोड़ के मनी आज के वो रंग लागी देश काज है आप्या छे बलिदान नरमंगल जवानों ने याद करवा आजे आ देशनी धरती पर एवा હતા નરમંગા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા હે शास्त्री ने डॉक्टर बाबा आंबेडकर पंडित ने चाचा ए देश
થોડો દિમાગ કરી પેલા નહીં આઝાદ દેશ મારો રે શેરણી તમારો વતનની લાજ કાજે કોમી દીધું જમારો વંદે માતરમ વંદે માતરમ। આજના સ્વાતંત્ર્ય દિન પર્વત પર ઉપસ્થિત પ્રથમ તો જ્યાં આ કાર્યક્રમ યોજાઈ રહેલો છે ધ્વજવંદનની સાથે આનંદનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવી મારી ધોળા ગામની શાળા અને એમના સ્ટાફ મિત્રો, ગામના વડીલો, આગેવાનો, યુવાન મિત્રો અને મારા વાલા બાળકો, ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે। પ્રથમ આઝાદીમાં પ્રથમ તો આપણી ભારત માને વંદન કરીએ અને જેમણે બલિદાનો આપ્યા છે એ શહીદોને પણ આપણે વંદન કરીએ, કારણ કે આજે આપણે જ્યાં બેઠા છીએ ને એ એની દેણ છે, એને લીધે આપણે અહીંયા બેઠા છીએ, એને લીધે વાણી સ્વાતંત્ર્ય છે। આ દેશ દીકરીઓ બોલતી હતી ફૂલ નહીં ચિંગારી હૈ હમ ભારત કી નારી હૈ। આજે સુનિતા વિલિયમ્સ આકાશમાં છે અને એનું સ્પેસ અત્યારે બગડી ગયું છે એટલે હજી 2024 ની સાલમાં કે છે કે નીચે આવશે। આ દીકરી કોઈ પણ તકલીફ વગર એના એક વૈજ્ઞાનિક સાથે આકાશમાં છે, ગભરાયા વગર પણ આજે સંશોધન ત્યાં કરી રહી છે। કાઈ વાંધો નહીં, કારણ કે આકાશમાં રહેવું સહેલું પણ આ કહે છે કે હમ ભારત કી નારી હૈ। ભલે અમેરિકામાં એનો વસવાટ થયો હોય પણ લોહી તો આપણું છે, આપણી ભૂમિનું છે। तेरे दामन पे जो आए उन हवाओं को सलाम, चूमे लूं मैं उस जुबान को जिस पे आए तेरा नाम। सबसे प्यारी सुबह तेरी, सबसे रंगी तेरी छाँव, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तुम ही मेरी आबरू, तू ही मेरी जान। हे मेरे प्यारे वतन, हे मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान। વતનને કુરબાની આપતા ઘણા બધા સરસ મજાના કાર્યક્રમો થયા। આ તો શ્રાવણ મહિનો, મારા મહાદેવનો મહિનો, મારા કૃષ્ણનો મહિનો અને કેટલું બધું સરસ કાર્યક્રમો થયા। અમે અહીંયા બેઠા બેઠા વાત કરતા હતા કે અહીંયા ખાલી સરસ, કારણ કે આપણા બાળકો બેસે છે, આ ગામના આ બધા બાળકો આપણા જ છે અને આપણા બાળકો બેસે છે, એટલા માટે એક પંખો મારુતિ ગેસ એજન્સી તરફથી હું આપીશ। ધીરે ધીરે મને ખબર છે આ ગામ છે ને આપવા વાળું છે, દેવા વાળું છે, હાથ ન લાગો કે બીજું કોઈ નથી। હું માંગુ તો તારી ખુદાઈ બહુ દૂર નથી, પણ હું માંગુ ને તું આપે વાત મને મંજૂર નથી। હું તો દેવા વાળો છું, મારી શાળાને હું કાઈ કાપીને જાઉં, આવી ભાવના જ્યારે જાગે ને ત્યારે ગામ સુંદર બને। અને આજે આપણે જોઈએ છીએ મારું ભારત સુંદર ભારત, મારું ગુજરાત સારું ગુજરાત, અને આપણે સૌ મિત્રો એક પ્રતિજ્ઞા પણ લઈએ કે ગામમાં કૂડો કચરો ન ફેંકીએ, ગામને સ્વચ્છ રાખીએ, વૃક્ષારોપણ કરીએ। આપણને ખબર છે આજે કેટલી બધો વરસાદ ગમે ત્યાં પડી જાય છે અને આપણે હજી કોરા રહીએ છીએ। આપણા ભાઈઓ અત્યારે ખેતીવાડીમાં જે કંઈ આપણા ભાઈઓ સંકળાયેલા છે બધા વિચાર કરે છે કે વરસાદ આવે તો સારું। આ શા માટે થાય છે? વૃક્ષો નથી રોપતા ને એટલા માટે। અમારા શાળાના શિક્ષકો
આગેવાનોને, મારા ગામના આગેવાનોને હું વિનંતી કરું છું કે મારું એક અભિયાન મારે ચલાવવું છે, પણ તમે બધા મારા હાથ પકડો. મારે 60 થઈ ગયા છે, શું નામ બેટા? પણ જો તમે યુવાન મિત્રો ભળો ને તો બહુ સરસ એક કામ થાય. ગામની બહાર જ્યાં યાર્ડ પૂરું થાય છે, આપણું તળાવ છે, આ તળાવના કિનારે થોડા વૃક્ષો વાવી દઈએ ને મિત્રો, તો ગામ હરિયાળું તો બને. પણ વૃક્ષારોપણની વાત તો એક વાર રહી, ફોટાની વાત તો એક વાર રહી, પણ આ ગામ હરિયાળું બને ને તો આપણા ઘણા બધા સમસ્યાઓ છે આપણી હલ થઈ જાય. અને ત્યાં 4-5 બાકડા મુકાવી દઈએ. મારા વડીલો છે ને ત્યાં બેસે છે, સાંજે આટો મારવા જાય, વાડીએ જતા મિત્રો ત્યાં પોરો ખાવા મળે, મારી બહેનો જતી હોય એને પોરો ખાવા મળે. આવું કંઈક આપણે કરીએ. આ એક વિચાર મૂકું છું, જો તમે મારી સાથે જોડાઓ તો મને બહુ આનંદ થશે કે આપણે ગામમાં સારું કામ કરીએ. બીજું એક વાત કરવાની રહી કે નવરાત્રી આવી રહી છે. ગઈ નવરાત્રીએ બહુ સરસ પ્રોગ્રામો થયા હતા. આ વખતે એક દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ જોરે કરવાનો વિચાર છે નવરાત્રીમાં. એમાં 2 આઈટમ તો ભાઈઓની રાખશું તે કાઈ મારા દીકરા ઓછા મને અણમાનીતા છે, બરોબર? એટલે દીકરાઓને છે આપણે એમાં રાખશું, અને દીકરીઓ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કરે, કોઈ નવું નાટક રજૂ કરે. આવા કાર્યક્રમો રાખીએ તો મારા ગામડાના બાળકો છે ને એ કંઈક આગળ વધે. હમણાં જ વાત કરતી હતી કે હવે તો પ્રાથમિક શાળાઓ કેવી સરસ થઈ ગઈ છે, એટલી બધી સગવડતાઓ, ખૂબ સરસ રીતે તમે ભણી રહ્યા છો. અને હવેનો જમાનો છે જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. વિજ્ઞાનનો સમય આવ્યો છે, ત્યારે હરણફાળ ભરી રહેલા સમયની સાથે આપણે સૌ કદમ મિલાવીએ. તમે સૌ ખૂબ ખૂબ આગળ વધો. માં ભારતીના આશીર્વાદ આપણા ગામ ઉપર, તમારા ઉપર, સર્વે ઉપર ઉતરે એવી અભ્યર્થના સાથે જય ભારત. ઇન્ટરવ્યુની અંદર શું પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા એ પણ એક કળા છે. અને એ નાટકની જે ગોઠવણી થાય ને ત્યાં સુંદર મજાની એક સ્પીચ આપણે સાંભળી લઈએ. આવી રહ્યા છે સાટિયા રુદ્રભાઈ, ધોરણ 8 ના વિદ્યાર્થી સાટિયા રુદ્રભાઈ અહીંયા આવી જશે અને સુંદર મજાનું પોતાનું વક્તવ્ય આપવા આવી રહ્યા છે. ગુજરાતીમાં જોરદાર તાળીઓથી વધાવીએ. जो पूरी दुनिया सो रही थी तो भारत में हुआ था नया प्रवेश। 15 अगस्त का दिन था वो जो आजाद हुआ था भारत मेरा। माननीय अतिथि श्री, आदरणीय आचार्य श्री, शिक्षकगण, ग्रामजनों तथा प्रिय भाइयों અને બહેનો, તમને મારા નમસ્કાર અને 15 ઓગસ્ટ એટલે કે 78મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. તમને હું 15 ઓગસ્ટ વિશે કશું કહીશ તે માટે ધ્યાનથી સાંભળો. આજે 15 ઓગસ્ટ એટલે કે 78મો સ્વતંત્રતા દિવસ છે. આપણે સૌ અહીં આ ઉજવવા અહીં ઉપસ્થિત થયા છીએ. આઝાદ થયું હતું, તેને આઝાદી મેળવવા કેટલાક સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આપણે સૌથી પહેલા તે સ્વતંત્રતા સેનાનીઓને વંદન કરવા જોઈએ. આ દિવસ આપણને મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનલાલ પાંડે, મૌલાના અબુલ કલામ આઝાદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ જેવા નામના નામી સ્વતંત્રતા સેનાનીઓની યાદ અપાવે છે. સ્વતંત્રતા દિવસ આપણે સિદ્ધ છે કે આપણે ભારત અને તેના મૂલ્યોનું સન્માન કરવું જોઈએ. ભારત આઝાદ થયું પછી ભારતે ખૂબ પ્રગતિ કરી છે. વિજ્ઞાન, ટેકનોલોજી, આર્થિક, ખેતી, શિક્ષણ, રમત જેવા કેટલાક ક્ષેત્રોમાં ભારત ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ આજે પણ આપણા દેશમાં આતંકવાદ, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. તે માટે ચાલો આપણે આઝાદીના આ દિવસ આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે સૌ થાય તેટલા પૂરતા પ્રયાસો કરીને આ સમસ્યાઓનો હલાવવા પ્રયાસો કરીશું અને આપણા દેશને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવીશું. હું મારો કવિતા શાયરી દ્વારા વિરામ આપું છું.
देश सलामती तिरंगो जिससे तेरी शान है सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है નંબર 1 તમે અરે ન્યા નહીં ખુરશી ઉપર બેસો એમપી એટલે શું લાવો શું નામ તમારું એમપી એટલે જી શું નામ છે તમારા પિતાશ્રીનું અરે આના નામમાં એમપી આના નામમાં એમપી તમે તો બહુ કરી બાપાનું નામ શું મદન મોહન પાલ કેટલું ભણ્યા છો તમે એમપી હવે એમપી એટલે શું મેટ્રિક પાસ તો તમને સહી કરતા તો આવડતી જશે હે ને અંગૂઠા છે જી આયા મને અંગૂઠો મારી દેખાડો તો કોઈને અરે આ તો ગાંડો લાગે છે આંગળીથી અંગૂઠો ન મારવાનો હોય અંગૂઠાથી અંગૂઠો મારવાનો હા નહીં આયા હા દેખો અંગૂઠો મારતા આવડતો નથી નામાં કેવા નોકરી જોઈએ ક્યાં રહો છો તમે ઠીક આપણા મધ્યપ્રદેશમાં ના મેરા મોદી પાછળ જી તમારે શા માટે જોબ જોઈતી છે એમપી પ્રોબ્લેમ એટલે જી તમે જઈ શકો છો તમારે એમપી તો મારું માથું દુખાવ્યું હવે એમપી એટલે શું હાલ્યો એમપી તેમાં મેન્ટલી કન્સ્ટર્ડ Candidate number 2. Yes, come in. Take your seat. Morning. શું નામ તમારું? બરાબર. અરે તમે તો એમટેક કરેલું છે એમ ને? તો તમે હોશિયાર હશો એમ ને? હવે હું તમને થોડા પ્રશ્ન પૂછીશ. તેના મને સાચા સાચા જવાબ આપજો. તો તમારી નોકરી તમને મળી જશે. તમારી માટે પહેલો પ્રશ્ન છે. એક વિમાનમાં 50 પથ્થર ભર્યા છે. એક પથ્થર હું નીચે ઘા કરું તો તેમાંથી કેટલા પથ્થર વધશે સિમ્પલ છે સર 49 ઓવર પથ્થર આ તો સહેલો હતો હવે તમારી માટે બીજો પ્રશ્ન છે હવે આપણે હાથીને ફ્રીજમાં પૂરવું છે તો કેવી રીતે પૂરીશું મને થર્ડ સ્ટેપ કહો તો હા સૌપ્રથમ ફ્રીજ ખોલો હાથીને અંદર મૂકો પછી ફ્રીજ બંધ થઈ જાય ગુડ હવે ત્રીજો પ્રશ્ન હવે હાથીને નહીં હરણને ફ્રીજમાં મૂકવું છે તો હા મને 4 સ્ટેપ કહો સિમ્પલ છે સર સૌપ્રથમ ફ્રીજ ખોલો હાથીને બહાર કાઢો હરણને અંદર મૂકો ફ્રીજ બંધ વેરી ગુડ હવે તમારી માટે ચોથો પ્રશ્ન છે એક વૃદ્ધ ડોશીમાં છે તેને નદી પાર કરવી છે પરંતુ એક નદીમાં ભયાનક સાપ રહે મગર રહે છે તો તે કેવી રીતે કરશે મગર તો સિંહના બર્થડેમાં ગયે તો સિંહના જન્મદિવસમાં એક પ્રાણી નથી ગયું તે કયું સિમ્પલ છે સર બોલો હરણ કેવી રીતે તમને ખબર નથી હરણને સાથે હમણાં જ ફ્રીજમાં હવે તમારી માટે છેલ્લો પ્રશ્ન એક આ વૃદ્ધ ડોશીમાનું મૃત્યુ થયું પરંતુ એ મગરના ખાવાથી પણ નથી મરી તેને હાર્ટ એટેક પણ નથી આવ્યો તો તે કેવી રીતે મર્યા છે સિમ્પલ છે સર આપણે વિમાનમાંથી એક ઓલો નીચે ન પડ્યો એ ડોશીમાનો મસ્તો પડ્યો એટલે ડોશીમાનું નીચે હવે તમે મારા બધા પ્રશ્નોના જવાબ તો સાચા આપ્યા છે કદાચ તો તમારી નોકરી પાકી પરંતુ તમે બહાર બેસો અને મારા જવાબની રાહ જુઓ આ લ્યો તમારી પ્રોફાઇલ જઈ શકો Candidate number 3. Yes, come in. Take your seat. અરે ક્યાં જાઓ છો નહીં અહીંયા જ બેસવાનું છે શું નામ તમારું ઠીક તમારી પ્રોફાઇલ તો મને આપો અરે આ કઈ ડિગ્રી છે આઈટીયુએસ આ એક મહાન ડિગ્રી છે ટોપિક ઉઠકે તમે મને કહો કે તમે પાછળની નોકરી શા માટે છોડી દીધી ઈ હું બોલે તમને આ નોકરી આપું છું તમે એવું ધારો
અમે તમને નોકરી આપી શકતા નથી. કેમ કે તમે અમને કામચોર લાગો છો અને તમે તમારા પાછલા જામ ઉપરથી લાગે છે કે તમને વાતચીત કરતા પણ આવડતું નથી, એટલે તમને અમે આ નોકરી નથી આપી શકતા. તમે જઈ શકો છો. હાલી માઇક ખરાબ अमन से भरा यह वतन चाहिए, जब तक जिंदा रहूं वतन के लिए, जब भी मरूं तिरंगा कफन चाहिए।
તમે જોજો તો ખરા, પગ આમ ઊંચા લઈ અને વીછી બનશે, વીછી. જોજો તમે. સ્ટાર્ટ નાઉ. કુકડિયા પરિવારનો આજે મહેમાન છે. આમ તો અમે મામા ફઈનાને એવી રીતે થઈએ. મેં આ જોયું ને એટલે તરત જ ભારતીબેનને કીધું કે એક સમયે હું પણ આવું કરી શકતો હતો, પણ અત્યારે નથી થતું. રાઈટ? મારે સિમ્પલ 2 જ મિનિટ ધ્યાનથી સમજજો, પછી શાંતિથી. અત્યારે તો તમારી પાસે પેન ના હોય, જે હોય એ લખી શકે છે, ફોન હોય એ ફોન કાઢીને લખી શકે છે. KFP. હલો બાળકો, અહીંયા 2 મિનિટ. KFP. એક વસ્તુ આ લખવાની. શું લખવાની? પહેલા પાના ઉપર KFP. એનો મતલબ થાય ક્યાં ફરક પડતા. શું મતલબ થાય? ક્યાં ફરક પડતા. ઓકે, હવે નીચે થોડીક જગ્યા છોડીને બીજું લખવાનું, BFP. શું લખવાનું? BFP. બહુ ફરક પડતા. ઓકે, સવારે 8:15 નો ટાઈમ હતો. કેટલા લોકો હજી ગામમાં સૂતા હશે? હવે તમે એને KFP માં જોવો ને BFP માં જોવો, એને ફરક નથી પડતો. બરાબર? હું પણ
સવારે 7 વાગે ઉઠીને ગાડી ચલાવીને સુરત જઈ શકતો હતો. વિપુલ ને આપણે બે નાનપણથી આરે મોટા થયા છીએ. મેં કીધું ઉઠ ભાઈ, આપણે ધ્વજવંદન કરવા જવાનું. બરાબર? તો કેએફપી અને બીએફપી મને ખબર પડી આજે ગામના દરેક વ્યક્તિઓ અહીંયા હાજર છે. બરાબર છે? બધા 7:15, 7:30, 7:45 કેટલા લોકો ધ્વજવંદન પછી આવ્યા? ખરેખર હાથ ઊંચો કરો. थैंक यू, खूब खूब आभार. તમે હાથ ઊંચો કર્યો. बहुत फर्क पड़ता है. क्या फर्क पड़ता है? હું ગામમાં કચરો નાખીશ, કેએફપી માં આવે કે બીએફપી માં આવે, સમજા? હું ગામમાં કચરો ફેંકીશ, क्या फर्क पड़ता है? बहुत फर्क पड़ता है. બીજી વસ્તુ, હું ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપીશ. 100 માંથી 101 કેટલાને આવ્યા? આવે? પણ હું તો હવે રિઝલ્ટ જોઉં છું ને તો મને વિચાર આવે, સારા 99, 90, 98, 97 મને વિચાર આવે, હારા મારા તો કોઈ દી ન આવ્યા. પણ ખરેખર જો કેએફપી અને બીએફપી નો આજે હું પણ છું તો એ જ વિચારું છું કે સવારે મારો એક ધ્યેય નક્કી હોય છે. સવારે ઉઠો ને તો લખી લ્યો મારે શું કરવું, કેએફપી અને બીએફપી. તમને જો આ વસ્તુ ખબર જ નહીં હોય તો કોઈ દિવસ થશે નહીં. કેટલા લોકો લેસન વગર રોજ સ્કૂલમાં આવે છે? હાથ ઊંચો કરાયો કે ટીચરને પૂછી દો. હવે પૂછો, હવે ફરીથી હાથ ઊંચો કરો તો કેટલા લોકો લેસન વગર આવે? તમને પૂછો, તમે તમારા પપ્પા બાજુ જોવો છો? કારણ કે હું એવો જ હતો, લેસન કોઈ દિવસ નહીં કરવાનું, પણ લેસન કર્યા વગર તો કોઈ દિવસ ના જવાય. નહીં તો શું થાય? હવે તો નથી મારતા કારણ કે વાલીઓ અહીંયા આવે છે. બરાબર? ચાલો, થેન્ક યુ વેરી મચ. કેએફપી અને બીએફપી હંમેશા યાદ રાખજો, બધા માટે લાગુ કરો. से आते हैं हमें धरताते हैं, चिट्ठी आती है मुझे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है। सुबह से आते हैं हमें घर पाते हैं, चिट्ठी आती है पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, कि कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है। घर कब आओगे, लिखो कब
વિનંતી કરીશ શાળાના શિક્ષક શ્રી પંકજભાઈ વાઘેલાને કે તેઓ કાર્યક્રમની આભાર વિધિ કરશે. અત્યારે અહીં ઉપસ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય શ્રી ભારતીબેન, સરપંચ શ્રી, આમંત્રિત મહેમાનો, ગ્રામજનો, વાલી મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો તથા મારો સ્ટાફ પરિવાર શાળાના આચાર્ય, બહુ જ ટૂંકા ગાળાની અંદર સરસ મજાનો કાર્યક્રમ કરવાનો હતો અને અઠવાડિયાથી આ બધા જાણો જ છો કે ગણતરીના સપ્તાહની ઉજવણીની સાથોસાથ આપણે આ કાર્યક્રમ કરવાનો હતો, પણ બાળકોની મહેનત ખરેખર રંગ લાવી છે. બાળકોનો ઉત્સાહ હતો જેના થકી અને બાળકો થકી જ અમે રૂડા છીએ. અમે જે અમારું કોઈ પણ કાર્ય છે જો દીપી ઉઠે તો એનો મૂળમાં આપણે જઈએ ને તો એ બાળકો જ છે અને આ બાળકો જે છે ને આપણે બધાનું ભવિષ્ય છે, આપણા ગામનું ભવિષ્ય છે. તમે જોયું હશે કે અત્યારે જે છોકરાઓ એકદમ નાના ધોરણના છોકરાઓ સરસ મજાના આપણને કરતબ દેખાય. આવી તો ઘણી બધી કલા છે. આપણે 24મી જાન્યુઆરીનો કાર્યક્રમ પણ બહુ જ સરસ આ ગ્રામજનોના સાથ સહકારથી સરસ મજાનો થયો છે અને અમને આશા છે કે આવનારો જે કાર્યક્રમ છે એ આપણે એનાથી પણ થોડો વધારે સારો કરીએ. અને ખાસ આજે જે ગ્રામજનો આવ્યા છે, મહેમાનો આવ્યા છે, એટલે વિનંતી કરીશ કે આપણી શાળાની અંદર 3 ડિજિટલ લેબ આવેલા, ડિજિટલ બોર્ડ આવેલા છે, એ ખાસ આપ નિહાળીને જજો. અને કોમ્પ્યુટર લેબ આપણી પાસે સરસ મજાની સરકારશ્રી દ્વારા કોમ્પ્યુટર લેબ આવી છે, તો બાળકોને સરસ મજાનું ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, એ આપ ખાસ નિહાળજો. આવ્યા છો તો જોજો. અને ખાસ વિનંતી, આપ સર્વે ધ્યાન આપતા જશો પણ થોડું વધારે ધ્યાન આપીએ અને આપણા બાળકોને થોડું વધારે શિક્ષણનો વિકાસ થાય, બાળકો થોડું વધારે સારું શિક્ષણ મેળવે એ માટે આપણે ઘરે પણ પ્રયત્ન કરીએ. અહીંયાથી તો અમે પૂરેપૂરું મોટિવેટ કરતા જોઈએ છીએ. થોડું તમે ઘરે પણ ધ્યાન આપો કે કેટલું શિક્ષણ લેસન આપવામાં આવે છે, શું આપવામાં આવે છે. થોડો એનો પણ તમે મહાવરો કરાવશો તો થોડું વધારે સારું થશે. આપણી શાળામાં NMMS છે, PSC છે, દરેક પરીક્ષાના ફોર્મ આપણે ભરાવીએ છીએ બાળકોને અને એના અલગ વર્ગો, હવે NMMS જ્યારે આવશે જાન્યુઆરીમાં ત્યારે એના અલગ વર્ગો પણ આપણે શાળા સમય બાદ કરાવીએ છીએ. તો આટલું અહીંયાથી એટલું થાય છે તો થોડીક આપણી જવાબદારી બને છે કે આપણે થોડું ઘરે પણ થોડું વધારે ધ્યાન આપીએ તો જેનાથી આપણે ધાર્યું પરિણામ લાવી શકશું. આપ સર્વે અહીંયા પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બધા જ એકવાર શાળાની મુલાકાત લેજો, ત્રણેય વર્ગો જોજો, કોમ્પ્યુટર લેબ જોઈને જજો. આભાર.